તો જય શ્રી રામ મારા બધા જ હિન્દુ ભાઈઓને। આજે આપણા મિત્ર એટલે કે જયપાલસિંહ જાડેજા જે એક વિડીયો લઈને આવ્યા છે, જે વિડીયોમાં જે માહિતી આપે છે એ આપણા હિન્દુ ભાઈઓને ઓછી ખબર હોય છે, અમુક હિન્દુ ભાઈઓને નહીં ખબર હોય, તો એવો જ એક વિડીયો લઈને જયપાલસિંહ જાડેજા આવ્યા છે। તો તમે વિડીયો પૂરો જોવો, પેલા વિડીયો જોવો પછી આપણે વાત કરીએ। जय माताजी, जय द्वारकाधीश। आज अमे आव्या छी भगवान श्री द्वारिकाधीश ની નગરી એટલે કે દ્વારિકા અમે આજે શ્રી કૃષ્ણના પુત્ર એટલે કે પ્રદ્યુમ્નજીની હવેલીના દર્શને આવ્યા હતા અને અમે જાડેજાઓ પ્રદ્યુમ્નજીના વંશજોમાં આવતા હોવાથી આ હવેલી જામ શ્રી શત્રુશૈલ્યજી જાડેજાના હસ્તક છે અને બધો જ વહીવટ એ તે પોતે સંભાળે છે અને જાડેજાઓ તે ભગવાન શ્રી કૃષ્ણના અસલી વંશજો છે અને આ પ્રમાણ ગુજરાત હાઈકોર્ટમાં પણ આપવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ હવેલી નીલામ થવા પર રોક રાખી હતી અને ત્યાર પછી જામ શત્રુશૈલ્યજી જાડેજાના હસ્તક આ હવેલી આપવામાં આવી હતી। સર્વ જાડેજા ભાટી ચુડાસમા રાયજાદા સર્વૈયા ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે અને અમને આ વાત ઉપર ગર્વ છે। અમે દ્વારકા આવ્યા અને તમે પણ આવો અને ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર એટલે કે પ્રદ્યુમ્નજીની હવેલીના દર્શન કરો અને પોતાને ધનભાગી બનાવો। જય માતાજી, જય દ્વારકાધીશ। घर पर रह गई बात करो कौन सिंह कहाँ गए? વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે આ સાચી માહિતી બધા લોકો લગી પહોંચે। જેમ કે ઘણા લોકોને આ સાચી માહિતી ખબર હોતી નથી, તો એવા લોકો લગી આ માહિતી પહોંચે, એટલે એ માટે આ વિડીયોને બને એટલે વિડીયોને શેર કરો। અને બીજું કે આ અમુક લોકોનું એવું કહેવાનું થાય છે કે આ હવેલીનો કેસ હતો અને આમ હતો, તો મારે એની માટે એક નાનું એવું ઉદાહરણ, જો કે સમજુ માણસને તો ખાલી ઈશારો જ કાફી છે, એ સમજી જાય। એક નાનું એવું ઉદાહરણ કે તમારા વડવાઓની પ્રોપર્ટી જે તમારા ભાગમાં આવી હોય, એ પ્રોપર્ટી કદાચ સરકાર કબજો કરતી હોય તો ત્યારે તમારે પુરાવા રજૂ કરવા પડે। જો એ પ્રોપર્ટી તમે એના વારસદાર હોય તો એ પ્રોપર્ટી ઉપર કાયદેસર હક તમારો બને। આમાં સમજુ મને સમજી જાય કે હું શું કહેવા માંગુ છું। બાકી તો તમને ખબર છે ઈશારો જ કાફી છે, બાકી ન માનવાળા ને પછી કઈ અમે ઘરે તો પછી તમે સમજી જ ગયા છો। જેમ કે તમારી પ્રોપર્ટી હોય એ તમારા વારસદાર ને જડે, ટૂંકમાં ટૂંકીને ટચ વાત। એટલે માત્ર ને માત્ર વિડીયોનો હેતુ માહિતી માટે છે, એટલે કોઈએ ખોટો જાતિવાદ ન કરવો। બાકી અમે ક્ષત્રિય સમાજ 18 વરણને માની છે ને 18 વરણને લઈને પેલા પણ હાલતા હતા, અત્યારે પણ હાલી છે। તો મારા બધા જ હિન્દુ ભાઈઓને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ।